છાપરી ગામે 64 વર્ષીય ખેડૂતની વાડીમાંથી 50 લીલા ગાંજાના છોડ જપ્ત. બગદાણા પોલીસની કાર્યવાહી. ગત તારીખ 14/11/2025ના બપોરના 4 કલાકે વાત કરીએ તો ભાવનગર જિલ્લાના છાપરી ગામમાં મહુવા પોલીસની મોટી કાર્યવાહી. મહુવા તાલુકાના બગદાણા પોલીસ સ્ટેશન સ્ટાફ દ્વારા છાપરી ગામના 64 વર્ષીય કનુભાઈ અરજણભાઈ ગોહિલની વાડીમાં ઉગાડેલ 50 લીલા ગાંજાના છોડ જપ્ત કરવામાં આવ્યા છે, જેનું વજન 1 કિલો 34 ગ્રામ છે અને બજાર કિંમત આશરે 51,700 ગણી જપ્ત કરી આરોપી સામે NDPS એક્ટ મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી બગદાણા પોલીસ મથક દ્વારા હાથ ધરવામાં આવી હતી. સ્ટેશનના પોલીસ સ્ટાફ દ્વારા છાપરી ગામના કનુભાઈ અરજણભાઈ ગોહિલ, ઉંમર વર્ષ 64, ધંધો ખેતીકામ અને રહે સડતર વાડી વિસ્તાર, જેને માંગાધાર વાળું તરીકે ઓળખાય છે, તેની પાસેથી ગેરકાયદેસરની પાસ પરમિટ વગર લીલા ગાંજાના છોડ નંગ 50 તેની પોતાની કબજાની વાડીમાંથી મળી આવતા તેની પાસે કોઈ જ બીજો આધાર પુરાવો કે પાસ પરમિટ ન હોય, જેથી કુલ વજન ચોખ્ખું વજન 1 કિલો ને 034 ગ્રામ, જેની કુલ કિંમત ₹51,700 ના મુદ્દામાલ સાથે મળી આવી NDPS એક્ટની કલમ 8B(c), 20A, 20(2)(b) મુજબ ગુનો કરેલ હોય, જેને પંચનામાની વિગતે અટક કરી ધોરણસરની કાર્યવાહી કરેલ છે.